મહારાજે કેવી સરસ પ્રણાલી બાંધી છે. સ્ત્રીના ગુરુ સ્ત્રી અને પુરુષના ગુરુ પુરુષ. તેમજ સ્ત્રી ભક્તો સુખેથી ભજન કરી શકે તેના માટે અલગ મહિલા મંદિરોની વ્યવસ્થા કરી. તેવું જ એક મહિલા મંદિર ભાવનગરને આંગણે તૈયાર થઈ ચૂક્યું છે. અને એમાં નવીન વાત તો એ છે કે મંદિરની સાથે સાથે તેમાં કન્યા છાત્રાલય પણ બનાવવામાં આવી છે, જેમાં ભણતી દીકરીઓ સાંખ્યયોગી બહેનોની સાથે રહીને શિક્ષણની સાથે સાથે સંસ્કાર પણ પ્રાપ્ત કરશે. જે મહિલા મંદિરનો ભવ્યાતિ ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આવી રહ્યો છે, જેની તારીખ છે 4 થી 12 માર્ચ, ફાગણ વદ પડવાથી નોમ. જેમાં નૂતન મંદિરમાં મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા રંગપંચમીના શુભ દિને કરવામાં આવશે. ઓહો, તો હવે ઉત્સવ આડા 20 દિવસ જ રહ્યા. નજીક આવી ગયો ઉત્સવ. બધા ભક્તો સહ પરિવાર જરૂર પધારજો હો.